નમસ્તે. ચાલો જાણીએ કે સંધ્યા અને હવન આપણે શું કામ કરવા જોઈએ. તો સંધ્યા 2 ટાઈમ થાય છે, સવાર અને સાંજ. જ્યારે રાતનું દિવસમાં પરિવર્તન થાય છે અને દિવસનું રાતમાં, ત્યારે આપણું મન શાંત અને સ્થિર હોય છે. ત્યારે આપણે ઈશ્વરની ઉપાસના અને સ્તુતિ સારી રીતે કરી શકીએ છીએ. ઉપાસનાનો અર્થ છે કે ઈશ્વરની સમીપ જવું અને તેમના ગુણ, કર્મ અને સ્વભાવને જીવનમાં ઉતારવું. અને તેમજ સ્તુતિનો અર્થ છે કે ઈશ્વરે આપણને જે કાંઈ પણ આપ્યું છે, જેમ કે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જલ, સૂર્ય અને ચંદ્રમા વગેરે, જેનાથી આપણું જીવન સારી રીતે ચાલે છે. તો સંધ્યા સમયે આપણને ઈશ્વરને ધન્યવાદ કહેવું જોઈએ અને સંધ્યા હંમેશા કરવી જોઈએ. હવે યજ્ઞથી વાતાવરણ શુદ્ધ થાય છે અને પ્રદૂષણ દૂર થાય છે. ઈશ્વરને આપણને ખૂબ જ શુદ્ધ અને સારું વાતાવરણ આપ્યું છે. તેને આપણે કંપનીઓ, ફેક્ટરીઓ, કારખાના દ્વારા પ્રદૂષિત કરીએ છીએ. આપણે ઓક્સિજન શુદ્ધ વાયુ લઈએ છીએ, પરંતુ છોડીએ અશુદ્ધ અને પ્રદૂષિત વાયુ કાર્બન ડાયોક્સાઇડ. આપણે શુદ્ધ અન્ન લઈએ છીએ અને શુદ્ધ પાણી પીએ છીએ, પણ બહાર અશુદ્ધ છોડીએ છીએ. એટલે આપણને યજ્ઞ કરવું જોઈએ અને વાતાવરણને બચાવવું જોઈએ. એ આપણી ફરજ છે. અને આપણને યજ્ઞ કરીને વાતાવરણને બચાવવું જોઈએ. આપણે યજ્ઞ કરીશું તો જ વરસાદ આવશે, અને વરસાદ આવશે તો જ અન્ન સારી રીતે ઉત્પાદન થશે અને આપણું જીવન પણ સારી રીતે ચાલશે. ધન્યવાદ.